તો ગુજરાતમાં મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ આવશે। આગામી 48 કલાક ગુજરાત માટે ભારે। અંબાલાલ પટેલની આ મોટી આગાહી। 24 થી 27 જુલાઈ ગોધરા, લુણાવાડા, દાહોદમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। જુલાઈનો અંત અને ઓગસ્ટની શરૂઆતમાં તોફાની વરસાદ આવશે। દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મેઘરાજા બગદાટી બોલાવશે। નવી વરસાદી સિસ્ટમ ગુજરાતને ધમરોળવા આવી રહી છે। 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી આખું ગુજરાત ચોમાસાના રંગે રંગાશે। એક મજબૂત વરસાદી વહન આવી રહ્યું છે। બંગાળ ઉપસાગરની સિસ્ટમના લીધે વરસાદી વહન આવશે, પણ તે પૂર્વે તારીખ 21-22 એટલે કે આગામી 48 કલાકમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાત અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 24 થી 27માં ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણા વગેરેના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહી। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થઈ શકે। આ ઉપરાંત લગભગ બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। પણ ઉલ્લેખનીય છે કે પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। દાહોદ, લીમખેડા અને લગભગ ગોધરા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। તો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છે તે બની રહ્યું છે અને હવે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેને કારણે અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે આગામી 4 થી 5 દિવસ માટે આ વાતાવરણ છે તે વરસાદી જોવા મળવાનું છે અને ધીરે ધીરે આ વાતાવરણ છે તે આખા ગુજરાતને ધમરોળશે તે પ્રકારની સ્થિતિ બની રહી છે। સૌથી પહેલા વિંડીના માધ્યમથી સમજીએ કે ક્યાં કેટલો વરસાદ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા તો દક્ષિણ ગુજરાતના છે આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। સુરત છે, નવસારી છે, વાપી, આ તમામ જગ્યાએ વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ અને નવસારીમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। આ બાજુ એવું કહેવામાં આવી રહ્યું છે કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે। આ બાજુ જે પ્રકારે પોરબંદરનો દરિયાકાંઠો છે, આ બાજુ વેરાવળ છે, કોડીનાર છે, રાજકોટ, આ તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ બની શકે। અમરેલીમાં પણ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે વાતાવરણ બની રહ્યું છે અને આગામી સમયમાં હજી પણ આ જ પ્રકારે વરસાદની સ્થિતિ છે તે બનતી જોવા મળશે। આગામી 6 દિવસ સુધી આ વાતાવરણ છે તે જોવા મળવાનું છે। જે પ્રકારે આ વરસાદી સંભાવનાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે। આ બાજુ ભાવનગરમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે। ભરૂચ ખાતે પણ વરસાદી સંભાવનાઓ છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં ધોધમાર વરસાદ છે તે પડી શકે છે। આખા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે। આખા ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। હવે અહીંયા સૌથી પહેલા વાત કરીએ કે સિસ્ટમ છે તે જે બની રહી છે, અહીંયાથી જે ઠંડા પવનો અરબી સમુદ્રમાંથી ફૂંકાઈ રહ્યા છે અને તેના જ ભાગરૂપે આ વાતાવરણ છે તે અહીંયા ખાસ કરીને આગળ વધતું જોવા મળી રહ્યું છે। ગુજરાતનો જે આખો પટ્ટો છે ત્યાં આ દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં આ વરસાદી વાતાવરણ છે તે થતું જોવા મળી રહ્યું છે। એક ટ્રફ છે જે અહીંયા સર્જાઈ રહ્યું છે જેને કારણે આ વાતાવરણ છે તે બનતું જોવા મળી રહ્યું છે। હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલ તો 40 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે અને જો આંચકી સાથે પવન આવે છે તો 60 થી 65 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાવાની શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે। આ સિસ્ટમો છે જે સક્રિય થઈ રહી છે। આ બાજુથી સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સક્રિય થયું છે, તેને કારણે અહીંયા 2 દિવસ પહેલા જે લો પ્રેશર છે તે અહીંયા સર્જાયું હતું તેને કારણે તે અત્યારે આગળ વધી રહ્યું છે। તે નબળું પડ્યું છે, પરંતુ આગામી સમયમાં તે વધુ મજબૂત બનીને આગામી સમયમાં ગુજરાત તરફ પહોંચે તેવી પણ શક્યતાઓ છે તે હાલ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હજી પણ 5 થી 6 દિવસ સુધી એ વાતાવરણ જોવા મળવાનું છે। આજની શું સંભાવના છે તો તેના વિશે વાત કરીએ તો આખો દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે કે જ્યાં યલો એલર્ટ જોવા મળી રહ્યું છે, એટલે કે ભારે વરસાદની શક્યતાઓ આપવામાં આવી છે। સુરત છે, આ બાજુ નવસારી છે, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગ અને તાપીમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે આ બાજુ પણ જે આખો દરિયાકાંઠો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી સંભાવનાઓ છે। પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથનો દરિયાકાંઠો છે ત્યાં પણ અહીંયા વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। વાવ, થરાદ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। કચ્છમાં પણ એ પ્રકારની સ્થિતિ રહેશે। આખા જિલ્લામાં નહીં પરંતુ અનેક વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ
વરસાદ છે તે થતો જોવા મળી શકે છે. એટલે કે આજની પરિસ્થિતિ છે તે અહીંયા દર્શાવવામાં આવી રહી છે કે યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. એટલે કે વરસાદ છે તે વરસી શકે છે. હવે અહીંયા જે પ્રકારનું આવતીકાલનું પણ એ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાત સહિત આખા જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં સામાન્ય વરસાદ જોવા મળી શકે, પરંતુ દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આજે હજી 21 તારીખ છે, 21 થી 26 તારીખ સુધી આ પ્રકારનું વાતાવરણ છે તે થતું જોવા મળી શકે છે. અને તેને જ કારણે હવે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે હજી પણ ગુજરાતમાં સારો વરસાદ થશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.